તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા પત્ની અને પુસ્તક, જેના લેખક છે શ્રી જીતેન્દ્ર શાહ, સુકાંત, અમદાવાદ. પત્ની અને પુસ્તક તે એકબીજાના પૂરક છે અને હરીફ પણ છે. પુસ્તક મારી પત્ની માટે લગ્ન પહેલા પૂરક અને લગ્ન પછી હરીફ સાબિત થયું છે. પૂરક એટલા માટે કે તેનાથી મારી પત્નીને મારા જેવો સુઘડ, સંસ્કારી, દેખાવડો, માસિક 10,000 રૂપિયા કમાતો 23 વર્ષનો વર પ્રાપ્ત થયો છે. અને હરીફ એટલા માટે કે મને પત્ની કરતાં પુસ્તકમાં વધુ રસ છે. અમારી મુલાકાત કંઈક આવી રીતે જ થઈ હતી. કોલેજના દિવસો હતા ને કંઈક કરી નાખવાની ઉત્કંઠા હતી, પરંતુ કશું જ નહોતું કર્યું. તેનો રંજ હતો ને તે રંજને દૂર કરવા અને ઉત્કંઠાને પરિતૃપ્ત કરવા હું પ્રસંગની રાહ જોતો હતો. પણ ગાડી અને બાઇકના હોર્નના અવાજમાં મારી સાયકલની ઘંટડી કોઈ મૂકતાને સંભળાય નહીં, અને અમારે અમારી ઘંટડી સાયકલના સ્ટીયરિંગ પર લોક કરી દેવી પડી. અને પ્રસંગ એવો અણધાર્યો અને આકસ્મિક આવ્યો કે મારે સરિતા નામની બૈરીનો સંગ કરવો પડ્યો. તે લાઇબ્રેરિયન પાસે 357 નંબરની બુક માગતી હતી. લાઇબ્રેરિયન શક્ય હતી તેટલી નમ્રતા લાવીને કહેતો હતો, બેન, એ બુક ઇસ્યુ થયેલી છે, પરંતુ પાછી આવી નથી. સરિતા તેની જોડે ઝઘડતી હતી. છેલ્લા 4 અઠવાડિયાથી આ બુક હું તમારી પાસે માગું છું, છતાં મને મળતી નથી. આ રકઝક ચાલતી હતી ને મેં રોંગ એન્ટ્રી મારી. મને ગુજરાતનો નાથ રિન્યૂ કરી આપો ને. જુઓ આ રહી એ બુક. શું તમારે આ બુક રિન્યૂ કરાવવાની છે? સહેજ ખીચાયેલી એવી સરિતા બોલી. હા, કેમ? આપને કોઈ શંકા છે? મેં જવાબ આપ્યો. તો શું 1 મહિના સુધી આ બુક વાંચી નથી શકતા? કેમ? આ લાઇબ્રેરીના દાતાર તમે છો? ના, હું રિક્વેસ્ટ કરું છું. તમે જો ના વાંચી શકતા હો તો આ બુક મારે નામે ટ્રાન્સફર કરાવી દો. મારે તો એક જ દિવસમાં બુક વંચાઈ જાય છે. તો મારા નામે જ રાખો ને. મને કાલે વાંચીને આપી દેજો. હું આટલામાં જ હોઈશ. સહેજ સહાનુભૂતિ ભર્યા અવાજે હું બોલ્યો. અને બીજે દિવસે નાથ લાવ્યા? જી, આઈ મીન ગુજરાતનો, તમારો નહીં. મારા નાથના 7ની હજુ વાર છે. એમ કહેનારી સરિતાએ ખૂબ જ ઝડપથી મને નાથ બનાવી નાખ્યો. પ્રભુતામાં પગલાં માંડ્યા પછી મારો પુસ્તક પ્રત્યેનો પ્રેમ જોઈ તેઓ બોલ્યા, તમે મને પરણ્યા છો કે પુસ્તકને? અને મારા પગલાં સાહિત્યની સરસ્વતી દેવીને સાચવવાની જગ્યાએ ગૃહલક્ષ્મીને સાચવવા તરફ વળ્યા. પત્ની અને પુસ્તકમાં ઘણું સામ્ય પણ છે. સારું રેપર જોઈને લાવેલું પુસ્તક કે પત્ની ઘણીવાર હવાઈ ગયેલી વેફરના જેવી નીકળે છે. પુસ્તકને વાંચ્યા પછી જ સમજી શકાય છે, તેમ પત્નીને લાવ્યા પછી જ સમજી શકાય છે. પત્ની અને પુસ્તક બંનેને સલાહ આપવાની ટેવ હોય છે. સારું પુસ્તક હાથમાં રાખવું ગમે છે ને સારી પત્ની સાથમાં રાખવી ગમે છે. પરદેશી માર્કાનું પુસ્તક અને પત્નીની પહેલી પસંદગી થાય છે. પત્ની અને પુસ્તક બંનેમાં તફાવત પણ ઘણો જ છે. તમે પાડોશીનું પુસ્તક લાવી શકો છો, પણ પત્ની નહીં. પુસ્તકનું કલેક્શન થઈ શકે છે, પત્નીનું
નહીં. પુસ્તક ભાડે મળી શકે છે, પત્ની નહીં. પુસ્તકથી જ્ઞાન પ્રાપ્ત થાય, પત્નીથી અનુભવ. વંચાઈ ગયેલું પુસ્તક તો પસ્તીવાળો પણ પાછું લે છે, જ્યારે અનુભવાઈ ગયેલી પત્ની તો પસ્તીવાળો પણ લેતો નથી. પુસ્તકોની લાઇબ્રેરીઓ હોય છે, પત્નીઓની નહીં. પુસ્તક શોરૂમમાં મળે છે, પત્ની નહીં. ઘણા પુસ્તકો કોઈ રાજકીય પક્ષનું વાજિંત્ર હોય છે, જ્યારે બધાની પત્નીઓ પિયરિયાનું પીપળી હોય છે. પુસ્તક પ્રાપ્ત કરવા માટે ખિસ્સામાં તેની કિંમત હોવી જોઈએ. પત્ની પ્રાપ્ત કરવા માટે હૈયામાં તેટલી હિંમત જોઈએ. પુસ્તકની ચર્ચા જાહેરમાં કરી શકાય છે, પત્નીની ચર્ચા ખાનગીમાં પણ નથી કરી શકાતી. પુસ્તક તમારી મિલકત છે, પત્ની તમારી જવાબદારી છે. પુસ્તકને પૂંઠાથી મઢો તો તે લાંબુ ટકે છે. પત્નીને પોશાક, પર્સ, પગરખાં, પેન્ડલ અને પાર્લરથી ખુશ રાખો તો તે લાંબુ ટકે છે. પુસ્તક હંમેશા સીધી લીટીમાં છપાય છે, પત્નીને હંમેશા આડી લીટીથી ઉકેલાય છે. ખરાબ પુસ્તકની એક જ આવૃત્તિ થાય છે, જ્યારે સારા પુસ્તકની બીજી આવૃત્તિ થાય છે. તેનાથી વિરુદ્ધ સારી પત્નીની તમારા ઘરે એક જ આવૃત્તિ રહે છે. જ્યારે પત્ની ખરાબ નીકળે તો તમારે બીજી આવૃત્તિ કરવી પડે છે. તમારા હાથમાંના પુસ્તક અને સાથમાં પત્નીથી તમારું સ્ટેટસ મપાય છે. જાણીતા લેખક ગુણવંત શાહ કહી ગયા છે કે તમારી દીકરી માટે વર શોધવા જાઓ ત્યારે જે ઘરના ડ્રોઈંગ રૂમના શોકેસમાં સારા પુસ્તકો દેખાય તો તમારી દીકરી તે ઘરમાં બે ધડક સોંપી દેજો. તમારો નિર્ણય ખોટો નહીં પડે. બુક સેલર ઘણી વાર બંગલા બનાવતો હોય છે. વાઇફ સેલર એટલે કે એનો બાપ ઘણીવાર બંગલા વેચતા હોય છે. અમે ગુજરાતનો નાથ કે જેનાથી મને પત્ની પ્રાપ્ત થઈ હતી તે અમારા શો કેસમાં મૂક્યો છે. આજની પરિસ્થિતિ જોતા અમને એવું લાગે છે કે જે પુસ્તકથી અમારા લગ્ન થયા હતા તે જ પુસ્તકને કારણે અમારા છૂટાછેડા લેવાશે. અમે રાજી ખુશીથી જોડાયા છીએ તેવું છાપામાં છપાવ્યું હતું. તે ફોટાનો બ્લોગ અમે સાચવી રાખ્યો છે. તે બ્લોગ અમે છૂટા થયા છીએ તેમાં પણ કામ લાગશે.